તો મજા આવી, હોપ કે મજા મજા છે ને. આપણે આવી ગયા હતા વાડે વાડે પેલો દાંતી લગાવી છે, કારણ કે અત્યારે ખડ ભરવા જવાનું છે. મક્કાભાઈ ભેગું છે એટલે ટ્રેક્ટર આપણો હાર્યો તો ખડ ભરી આવી, દાંતી લગાવીને ખડ ભરી આવી તો દાંતી લગાવીને લગાવી દીધી છે ને. હવે આપણે મુકેશભાઈ રાહ જોઈએ એ હાલે છે ને. હવે ખડ ભરવા જવાનું છે. મુકેશભાઈ જો અહીંયા ભેહું બાંધી રહ્યા છે, એની રાહ જોઈએ પછી ખડ ભરવા જાય. આટલી નથી નીચે ફાઇનલી અમે પહોંચી ગયા હતા. મુકેશભાઈ ગયો મુદ્દે લઈને તરફા લઈને પહોંચી ગયા છે ખડ લેવા. અને હું બુઆભાઈ બેઠા છે ને મહેશભાઈ બધા છે ખડ લેવા પહોંચી ગયા છે ને. હમણાં એક ભારી લઈને આવશે. ચા આવી ગઈ છે ને, આપણે થોડીક હબડુક લગાવી આવી તો ચા જો લઈ આવે. થોડીક ચા હબડુક લગાવી આવી. અને 80 કિલો હું ઠોકતી હતી કઈ નહીં સના આપણે ઊંચી 12 દિવસ જ હોય. ચાય પી લીધી ને ખડ આવી ગયો તો બાકી કેવો લઈ આવે છે તો ખડ નાખીને આપી ગયા ભાઈને નાખવા. ત્યાંથી બને રહેજો. ખડ ભરીને આપણે નીકળી ગયા છીએ. મુકેશભાઈ હલાવે છે ટ્રેક્ટર ને ભરાઈ ગયો ખડ ભરીને પેલું નાખી કેવી મજા આવી રહી છે. આમ પાછળ જોતો નથી. એ ભાઈ એ આવાજ જોજે જીરો જોતોય નહીં. કેમેરામેન ફોકસ કરો. ફાઇનલી પહોંચી આવ્યા અને મુકેશભાઈ રોટલામાં રાખવાનું કે જો ગાયું એમ એકદમ બેઠી છે. ખડ જોઈને ઊભી થઈ ગઈ. આપણે મુકેશભાઈ કેટલાને ગાયા છે? કેટલાને ગાયા છે? એક ગાય લાખ રૂપિયાની છે, એક છે 75,000 ની ને એક છે 15,000. आपके पास पैसा बहुत है? पैसा तो है ना. क्या क्या पैसा पैसा कर रही है मुकेशભાઈ બોલ रहा है. ને ચલો નાખી દીધો એક સરખો અને મુકેશભાઈ ગયા છે બળદ મૂકવા. અને આ આપણી ટ્રેક્ટર મૂકી આવી કાકાના વાડે. બોલે નહીં. કડક મારે લઈ લઉં કેવો લાગુ. ટ્રેક્ટર મૂકી દીધો ને અત્યારે ગરમી એવી થાય છે કે જાણે હમણાં જ વરસાદ આવશે ને. કાલે વરસાદ આવી ગઈ હતી તો એ બી આજે એવી ગરમી થાય છે કે વરસાદ આવશે. અને આવી જવાના છીએ. કાંઈ નહીં હાલો નથી જાવ કે કમેન્ટમાં કહી નાખજો ક્યાં જવાનું છે પેટ્રોલ પંપે. કારણ કે આની ટાંકી થઈ ગઈ હતી ખાલી. તમારે શું કહેવાનું થાય મુકેશભાઈ? ખાલી થઈ ગઈ ભરાવા જ પડે. આ તો ભરાવી નાખી. હાલો ટાંકી ફૂલ કરાવશો કે ડીમ? ખીચામાં કેટલા પડ્યા? ખીચામાં 100-200 પડ્યા હે. આ મને લઈ તો જાય. જાડે જાડે હા ભાઈ ટકડ કેટલી પેટ્રોલ ભરાવીને વરી આવ્યા હતા ને. હવે નાખવાનું છે કપાસમાં ખાતર. અને કાકાનો ફોન આવ્યો તો ખાતર નાખવાનું વરી આવ્યા હતા ને. કપાસમાં નાખવાનું છે ખાતર.
તો આથી આપણે અહીંયા ખાતરને આ ડબલાથી આમાં ડોલમાં ભરશું, કારણ કે આ ગુણી તેમ ઉપડે નહીં, એટલે ડોલમાં ભરી લઈએ ખાતરની. તો ભરીને મળીએ. ને આપે આવી જઈએ ખાતર નાખવા, તો ઓળીને બંધ કરી નાખીએ એટલે મની બની કાંઈ અંદર ન જાય ને કાં બાસી બીજી ભરવા આવ્યા છીએ ને કાકો જો નાખી દે ખાતર, એટલે આની પાસે હવે એક જ ઢાળ છે એ નાખીને મળીએ. કરી છે એને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય.